અગત્યના સમાચાર અહેમદ પટેલના નિધનથી ગુજરાતમાં હવે રાજ્યસભાની એક બેઠક ખાલી થઈ છે અને આ બેઠક ખાલી પડતા જ ભાજપ હવે જલ્દી ચૂંટણી કરાવવાના મૂડમાં અત્યારે હોય તેવી સૂત્ર પાસેથી વિગતો મળી રહી છે। સૂત્ર કહી રહ્યા છે કે 14 ડિસેમ્બરે ચૂંટણી થાય તેવું ભાજપ ઈચ્છી રહ્યું છે। રામવિલાસ પાસવાનના નિધન બાદ પણ રાજ્યસભાની એક બેઠક ખાલી પડી છે, ત્યારે બિહારમાં પણ 14 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની જાહેરાત કરાઈ છે અને તેની સાથે જ ગુજરાતમાં પણ ચૂંટણી યોજાય તેવું ભાજપનું આયોજન છે। 14 ડિસેમ્બરે જ ગુજરાતમાં ચૂંટણી થઈ શકે છે। સૂત્ર પાસેથી આ સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। વધુ જાણકારી પર સંવાદદાતા કિંજલ મિશ્રા આપી રહ્યા છે। કિંજલ, સૂત્રો કહી રહ્યા છે કે ભાજપ જે બેઠક ખાલી પડી છે તેમાં જલ્દી ચૂંટણી કરાવવાના મૂડમાં છે। जी बिल्कुल स्वाभाविक रीते केम के राजनीतिनी अंदर तमाम जे वस्तुओं होय छे तेना समीकरणों ए बेनिफिट में जोवा मळता होय छे। हालनी जो वात करवामां आवे बीजी तो हाले भाजपनो जे संख्याबळ छे गुजरातमां ए कांग्रेस करता खूब वधारे छे के जेना कारणे जे एक बेठक छे ते सरळताथी तेमनी थई शके छे अने राज्यसभाए हमेशा भाजपनुं लक्ष्य रह्युं छे। गुजरातमां अमित शाह ज्यारे राज्यसभानी चूंटणी लड्या हता त्यारथी आजे गुजरातनी अंदर राज्यसभानी चूंटणी खूब ज रोचक बनी रही छे, परंतु आ वखते जे रीते संख्याबळ भाजपनुं वधारे छे અને એક બેઠક ખાલી પડી છે ત્યારે રણનીતિના ભાગરૂપે 14 ડિસેમ્બરની આસપાસ ચૂંટણી થાય તેવું લાગી રહ્યું છે, જેનું જે જાહેરનામું છે તે આગામી સપ્તાહની અંદર ચૂંટણી કમિશન દ્વારા મૂકી દેવામાં આવે તેવું પણ લાગી રહ્યું છે। જો કે આ વખતે એક જ બેઠક છે તેની માટે થઈ અને ભાજપ માટે ખૂબ જ સરળતા રહેશે, કેમ કે સંખ્યાબળ છે તે ભાજપનું વધારે છે કોંગ્રેસની સરખામણીમાં, પરંતુ ચોક્કસ કે અહેમદ પટેલના નિધનથી જે એક બેઠક ખાલી થઈ છે તેની પર ભાજપ અત્યારે હવે પોતાનો કયો ઉમેદવાર રાજ્યસભામાં મોકલશે તેની પર જે રણનીતિ છે અથવા ગડમથલ છે તે શરૂ થઈ ગઈ છે। બિલકુલ કિંજલ, આભાર આ તમામ જાણકારી બદલ। જે હાલમાં પેટા ચૂંટણી યોજાઈ તેમાં પણ ભાજપ તરફી પરિણામો રહ્યા અને હવે જ્યારે રાજ્યસભાની એક બેઠક ખાલી પડી છે ત્યારે એ બેઠકના અંકે કરવા માટે પણ ભાજપ જાણે હવે મેદાનમાં આવી ગયું છે અને બની શકે કે બિહારની સાથે 14 ડિસેમ્બરે ચૂંટણી યોજવાની જાહેરાત થઈ શકે।